નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બિહારના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં હજારો ભાવિકો ઉમટી પડતા દોડધામમાં 7ના મોત। ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમવા આવનાર ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત થતા ઉત્તેજના। જામનગરના યુવાન આર્ય પરમારે 14,000 ફૂટ ઊંચાઈથી કૂદકો મારી પોર્ટુગલમાં સોલો સ્કાય ડાઇવિંગમાં મેળવી અદ્ભુત સિદ્ધિઓ। મધુરમ લક્ઝરિયા 2માં 3 BHKના 88 લક્ઝરિયસ બંગલોઝનું સેંકડો શુભેચ્છકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરતી પ્રોજેક્ટ ટીમ। છોટી કાશી જામનગરમાં શ્રાવણના સોમવારે દર્શનાર્થે ઉમટી પડતા શિવ ભક્તો। જામનગરના 485માં સ્થાપના દિન નિમિત્તે રવિવારે થયેલું પરંપરાગત ખાંભી પૂજન। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બિહારના જહાનાબાદમાં શ્રાવણ મહિનાના ચોથા સોમવારે આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો। મખદુમપુરના બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગમાં 7 લોકોના મોત થયા છે। વહીવટી તંત્રએ 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે। ઘણા લોકો ઘાયલ પણ થયા છે। આ ઘટના આજે સવારે ત્યારે બની જ્યારે બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં સાવનના ચોથા સોમવારે નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ભીડ એટલી મોટી હતી કે ધક્કા પર મૂકી શરૂ થઈ ગઈ હતી। થોડી જ વારમાં નાસભાગ મચી ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા। આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે। ઘાયલોને જહાનાબાદ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પ્રશાસને મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરી છે। આ ઘટના રવિવારે મોડી રાત્રે અને આજે સોમવારે વહેલી સવારે બની હતી। ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું। કહેવામાં આવી રહ્યું છે કે સાવન મહિનામાં ખાસ કરીને સોમવારે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં જળ ચડાવવા આવે છે। આ ઘટના પહેલા રવિવારે રાતથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી। ન્યૂઝીલેન્ડની ટીમ ટૂંક સમયમાં ભારતનો પ્રવાસ કરવાની છે, પરંતુ અહીં તેનો સામનો અફઘાનિસ્તાન સાથે થશે। વાસ્તવમાં ભારતમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાશે, જે બાદ ન્યૂઝીલેન્ડનો મુકાબલો શ્રીલંકા સાથે થશે। કીવી ટીમ શ્રીલંકા સાથે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે, જેને લઈને આજે ન્યૂઝીલેન્ડે ક્રિકેટ 15 સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે। વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના દ્રષ્ટિકોણથી ન્યૂઝીલેન્ડ માટે આ બંને ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે। અફઘાનિસ્તાન અને શ્રીલંકા સાથે રમાનારી ટેસ્ટ મેચ માટે ટીમમાં 2 ફાસ્ટ બોલર વિલિયમ ઓરોર્કે અને બેન સીઅર્સની જોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે। પોતાના ટેસ્ટ ડેબ્યુમાં 23 વર્ષીય ઓરોર્કે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું, જેમાં તેણે 93 રન આપીને 9 વિકેટ ઝડપી હતી। આ પછી તેને ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સ્કાય ડાઇવિંગ, મધુરમ લક્ઝુરિયાનો વિશેષ રિપોર્ટ, શ્રાવણી સોમવાર અને ખાંભી પૂજન। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક। આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે। જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ,
નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલપર મેરામણભાઈ પરમારના 22 વર્ષના પુત્ર આર્ય પરમારે સ્કાય ડાઇવિંગ ક્ષેત્રમાં અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. GTPL જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં આર્ય પરમારે આપેલી વિગતો અનુસાર આર્ય પરમાર હાલમાં લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. આર્ય પરમારને સ્કાય ડાઇવિંગનો શોખ હોવાથી તેણે પોર્ટુગલના ઇવોરા ખાતે AFFના ટૂંકા નામે ઓળખાતો એક્સિલરેટેડ ફ્રી ફોલ નામનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસક્રમમાં દરેક વિદ્યાર્થીને આકાશમાં સોલો ડાઇવિંગ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવે છે. અહીં 8 કલાકની ગ્રાઉન્ડ ટ્રેનિંગથી અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવે છે અને પછી પેરાશૂટ થિયરીથી માંડીને કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે આ કળાનો ઉપયોગ કરવો ત્યાં સુધીનું બધું જ્ઞાન અને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમમાં 8 ડાઇવનો સમાવેશ થાય છે, જે પૈકીની પ્રથમ 3 ડાઇવમાં 2 પ્રશિક્ષકો સાથે હોય છે અને પછીની 5 ડાઇવમાં 1 પ્રશિક્ષક સાથે હોય છે. આ તાલીમ લીધા બાદ દરેક વિદ્યાર્થીએ પોતાની મેળે એટલે કે સોલો ડાઇવ કરવાનું હોય છે. આ સોલો ડાઇવ કર્યા બાદ વિદ્યાર્થીને સ્કાય ડાઇવ માટેની મંજૂરી આપવામાં આવે છે. જામનગરના આર્ય પરમારે આ પ્રકારની 12 ડાઇવ પૂર્ણ કરેલ છે, જે પૈકીની 4 ડાઇવ કોઈપણ પ્રશિક્ષકની મદદ વિના સોલો ડાઇવ તરીકે પૂર્ણ કરી છે. અહીં રસપ્રદ બાબત એ છે કે કતારના સૈન્યના કેટલાક જવાનો અહીં આર્ય પરમારની સાથે તથા પોર્ટુગલના સ્થાનિક નાગરિકો પણ સહપાઠી તરીકે આ કાર્યક્રમમાં સાથે રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કાય ડાઇવિંગમાં દર કલાકે 200 થી 250 કિલોમીટરની સ્પીડે 14,000 ફૂટની ઊંચાઈથી આકાશમાંથી જમીન પર કૂદકો મારવાનો હોય છે. GTPL જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં આર્ય પરમારે વધુમાં જણાવ્યું હતું કે સ્કાય ડાઇવિંગ માત્ર શારીરિક ચેલેન્જ નથી, સાથે સાથે માનસિક ગેમ પણ છે, જેમાં ધ્યાન અને મનની શાંતિની ખૂબ જ જરૂરત રહે છે.
અને હું ભાગ્યશાળી છું કે મને આ સિદ્ધિ હાંસલ કરવા સુધીના તબક્કે પહોંચવા માટે મારા પિતા મેરામણભાઈ પરમાર, માતા તથા મારા ભાઈનો મને સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત આર્ય પરમારે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં 25 ડાઇવ પૂર્ણ કરીને સ્કાય ડાઇવિંગ માટેનું A ગ્રેડનું લાયસન્સ મેળવવાનું મારું લક્ષ્યાંક છે અને આ લાયસન્સ પ્રાપ્ત થયા બાદ કોઈપણ વ્યક્તિ વિશ્વભરમાં કોઈપણ સ્થળે સ્કાય ડાઇવિંગ માટેની મંજૂરી મેળવી શકે છે. જામનગરના દીકરા આર્ય પરમારે સાહસિક અને રિસ્કી આ સોલો સ્કાય ડાઇવ કરીને સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતમાં આ સમાચાર વાયુ વેગે ફેલાતા ચારે તરફથી પરમાર પરિવારને અભિનંદનની વર્ષા થઈ રહી છે. 14,000 ફૂટની ઊંચાઈથી ચાલુ વિમાને કૂદકો મારવાનું સાહસ કરવું તે કોઈ નાની સૂની વાત નથી. આર્યની આ સાહસિકતાને ઓળખતા કે ન ઓળખતા તમામ લોકો બિરદાવી રહ્યા છે. આર્ય પરમાર અત્યારે પણ લંડનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. આજે બપોરે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ આર્યની સાથે લંડન ખાતે વાતચીત કરી આ સાહસિકતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ગયા વર્ષે જામનગરના દિગ્જામ મિલની બાજુમાં મધુરમ લક્ઝરિયા 1ના નામે 208 બંગલોઝનો પ્રોજેક્ટ ગઢવી પરિવાર દ્વારા મૂકવામાં આવેલ હતો. આ પ્રોજેક્ટની ભવ્ય સફળતાથી પ્રેરાઈને મધુરમ લક્ઝરિયા 2ના પ્રોજેક્ટનું ગઈકાલે રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં 3 BHKના 88 લક્ઝરિયસ બંગલોઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ટીમના મનોજભાઈ ગઢવી, ધરમભાઈ વિપુલભાઈ ગઢવી, ધાર્મિક કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આ 88 બંગલોઝના આયોજનમાં લગભગ બંગલોઝનું બુકિંગ થઈ ગયું છે, જેનું અમોને ગર્વ છે. ખાસ કરીને અમારા પ્રોજેક્ટમાં અમો ફિનિશિંગ અને રો મટીરિયલથી લઈ તમામ ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખીને બાંધકામ કરીએ છીએ. આ ઉપરાંત અમે બુકિંગ લેતા પહેલાં ખરીદનાર પાર્ટીને સેમ્પલ હાઉસ બતાવીએ છીએ, તેમજ બતાવેલ સેમ્પલ હાઉસ જેવો જ બંગલોઝ અમો આપીએ છીએ, જેને કારણે લોકોના વિશ્વાસ અમારા ઉપર દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ ગઢવી પરિવારે વધુમાં જણાવ્યું હતું કે આજના ખાતમુહૂર્ત પ્રસંગે બંગલોઝના ખાતમુહૂર્તની સાથે અમોએ સાર્વજનિક પ્લોટમાં મહાદેવ મંદિરનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. આજના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા સેંકડો શુભેચ્છકો અમોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા હતા. તેમજ ધારાસભ્ય રીવાબા જાડેજા, JDCC બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના સેંકડો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયેશભાઈ રૂપારેલિયાએ 88 બંગલોઝનો પ્રોજેક્ટ કરવા બદલ ગઢવી પરિવારને પુષ્પગુચ્છ બુકે આપી શુભેચ્છા પાઠવી હતી. આ તકે અમે તમામ શુભેચ્છક મિત્રોનો જાહેર આભાર માનીએ છીએ. આ ઉપરાંત વધુમાં ગઢવી પરિવારે જણાવ્યું હતું કે ગત વર્ષે 208 બંગલોઝનો પ્રોજેક્ટ કર્યો હતો, જેમાં અમોને 100% સફળતા મળી હતી. આ 208 બંગલોઝનું બાંધકામ 80%ની આસપાસ થઈ ચૂક્યું છે. દિવાળી સુધીમાં તમામ બંગલોઝ ધારકોને પોઝેશન સોંપી દેવામાં આવશે. મધુરમ લક્ઝરિયા 2માં બુકિંગ કરાવનાર ગ્રાહકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ મધુરમ લક્ઝરિયાની સાઇટની વિઝિટ કરવા આવ્યો હતો. એમની વિઝિટ લીધી. સારું ઇન્ટિરિયર છે એમનું. અંદર સારી રીતે એ લોકોએ POP, પછી બિલ્ડિંગ મટીરિયલ સારું વાપરે છે. કાળી રેતી, પછી સિમેન્ટ, બધું સારું લાગ્યું. ઇન્ટિરિયર સારું છે, POP આપે છે, બધી ખૂબ સારું લાગ્યું અમને. અંદર વોકિંગ ઝોન છે સિનિયર સિટીઝન માટે, ગાર્ડન છે, સોલાર પેનલ આપે છે એ લોકો, જે એક્સ્ટ્રા આવે છે. અત્યારે વીજળીની ખૂબ જ યુનિટ વધી રહ્યા છે, ત્યારે ગ્રાહકને 20 વર્ષ સુધી ઇલેક્ટ્રિક બિલ સામું જોવું પડે એમ નથી. ખૂબ જ સારું એમનું ઇન્ટિરિયર લાગ્યું. એરિયા બહુ સારો છે, રોડથી તરત જ અંદર છે. મેં ખુદ બુકિંગ કરાવેલું છે. 1 વર્ષ થઈ ગયું છે. 2-3 મહિનામાં અમને પોઝેશન પણ આપવાના છે. અહીંયા મધુરમ લક્ઝરિયા ગ્રુપ દ્વારા આ વિસ્તારની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સરસ મજાની સોસાયટીનું, એની હું આજે મુલાકાતે આવ્યો હતો. એનું જે કામ ચાલુ છે મેં જોયું, અને બધી જે ફેસિલિટીઝ છે, સોલાર પેનલ છે, પછી ગરમ પાણીનું વોટર છે, 3 કિલો વોટની સોલાર પેનલ છે. આ ઉપરાંત બધા રૂમની અંદર POP, પંખા અને કિચનની અંદર ફૂલ ફર્નિચર છે એ પ્રોવાઈડ કરે છે. અને જેનું બાકીનું વર્ક છે એ પણ ખૂબ સરસ છે અને મને ગમ્યું. મેં સમગ્ર બાકીના જેના મકાન અગાઉના જે રેડી છે એ પણ મેં જોયા અને એના પરથી મને એમાં રસ પડ્યો. એટલે મેં પણ આજે જ આમાં છે મકાન બુક કરાવ્યું છે. અને ખરેખર આ સોસાયટીની અંદર જે રોડ ટચ છે અને અવર જવર માટે અને પેક સોસાયટી છે, એટલે સલામતીની દૃષ્ટિએ પણ ખૂબ અનુકૂળ છે. એટલે બધા લેવા માટે સારી હોય છે. આજે રવિવારે મધુરમ લક્ઝરિયા 2ના ખાતમુહૂર્તમાં 88 બંગલોઝનો પ્રોજેક્ટ છે, જેમાં 18 મહિનામાં બાંધકામ કરી બંગલોઝ ધારકોને સોંપી દેશું. આ પ્રોજેક્ટના સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ રતિલાલ પરમારની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ પ્રોજેક્ટ અંગેની વધુ વિગતો માટે વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે.
આજે અમે લોકો મધુરમ લક્ઝરિયા 2 ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ પ્રોજેક્ટ એટલો બધો સરસ બનાવવામાં આવ્યો છે. ગયા વર્ષે 208 બંગલોઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને 100% બુકિંગ થઈ ગયું છે અને એ પણ હવે રેડી પોઝિશનમાં છે અને આવતા લગભગ દિવાળી સુધીમાં એ લોકોને 208 જે લક્ઝરિયસ બંગલો બનાવવામાં આવ્યા છે એ લોકોને ડિલિવરી પણ મળી જશે, એટલે કે રેડી પોઝિશન પર થઈ જશે. અને એ સિવાયની વાત કરીએ તો આજે એક બીજા 88 લક્ઝરિયસ ડુપ્લેક્સનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ જે ટીમના જે પ્રોજેક્ટ ટીમ છે એવી મનોજભાઈ ગઢવી કે જેમનું બહુ મોટું નામ છે સમાજમાં અને ખાસ કરીને બિલ્ડર લેવલે પણ બહુ અનુભવ ધરાવે છે. એની સાથે પ્રોજેક્ટ ટીમમાં ધરમભાઈ વિપુલભાઈ ગઢવી, ધાર્મિક કમલભાઈ ગઢવી, આ બધા લોકો એક ગઢવી પરિવારે એક મોટું સાહસ કર્યું છે અને આજે એના ઘણા મહેમાનો પણ બન્યા છે. જામનગરના ધારાસભ્ય એવા રીવાબા જાડેજા પણ અહીં ઉપસ્થિત હતા, જીતુભાઈ લાલ પણ ઉપસ્થિત હતા અને ખાસ કરીને ડૉક્ટર નિલેશભાઈ ગઢવી સહિતના નામાંકિત વ્યક્તિઓ પણ આ વિપુલભાઈ ગઢવી એટલે કે ગઢવી પરિવારને આમ શુભેચ્છા પાઠવવા માટે અહીં ઉપસ્થિત હતા. આજે ભૂમિપૂજન હતું એટલે મધુરમ લક્ઝરિયામાં ખાસ કરીને 3 BHKના અહીંયા એક મોટું એક બંગલોઝ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને લક્ઝરી ટાઈપનો બંગલો બનાવવામાં આવ્યા છે. 88 બંગલોઝનું આયોજન છે. આપણી સાથે રતિલાલ પટેલ કે જે અહીંયા જે કંઈ લોકો આવે છે એને માર્કેટિંગ બાબતમાં જો લોકોને સમજાવવામાં સફળ થયા હોય, રતિલાલ પટેલ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજનો જે પ્રોજેક્ટ છે, આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને 88 લક્ઝરી બંગલો બનાવવામાં આવ્યો છે, કઈ રીતની અહીંયા વ્યવસ્થા હતી અને કેટલું બુકિંગ થયું છે? અમારે આજની તારીખમાં અમારું બુકિંગ 90% થઈ ગયું છે અને જામનગર શહેરના લોકોનો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને મધુરમ 1 અમે બહુ સક્સેસફુલી અને આત્મીયતાથી અમે લોકોને સહકાર અમને મળ્યો. પછી આ નવું સાહસ અમારે મધુરમ 2નું કર્યું. એમાં જે 88 બંગલા છે એ અમારા 90% બુકિંગ થઈ ગયું છે અને અમને લોકો તરફથી હજી એટલા ફોન આવે છે અને આ સમયે હજી લોકોનો પ્રવાહ ચાલુ છે. એટલે આજના દિવસ પૂરતું 100% અમારું બુકિંગ થઈ ગયા છે અને જામનગર શહેરના લોકોનો પૂરો સહકાર છે. ખાસ કરીને શું એની અંદર સુવિધા શું આપવામાં આવી છે લક્ઝરી બંગલોમાં? સુવિધામાં કિચન ફર્નિચર છે, સોલાર પેનલ છે અને એ સિવાય અમારા જે કંઈ સબમર્સિબલ પંપ છે, અન્ય સુવિધાઓમાં આજે જે ભૂમિપૂજન છે, આજે ભૂમિપૂજનના દિવસે બુકિંગ કરાવનારને તમે કંઈક અલગથી ગિફ્ટમાં આપી છે? હા, એમાં ગિફ્ટમાં કિચન ફર્નિચર છે અને સોલાર પેનલ છે અને સબમર્સિબલ પંપ છે અને POP છે અને નળની સુવિધા સારી છે અને અમારે ઇન્વર્ટર છે અને સોલાર પેનલની સાથે સોલાર અમે આ પ્રકારની સુવિધા હાઈફાઈ સાથે ફ્રી ઓફ આપીએ આજની તારીખ સુધી. ખાસ કરીને ધારો કે આજે લોકો 88 બંગલોઝની અંદર બુકિંગ કરાવ્યું છે તો એની અંદર એ લોકોને ડિલિવરી ક્યારે મળશે, ક્યારે એ લોકોને કબજો મળશે? અમે 18 માસની અંદર 14 થી 16 માસની અંદર કબજો આપી દઈશું. ખાસ કરીને લોનની ધારો કે વાત આવે તો લોનની પણ અહીં સુવિધા ઊભી કરવામાં આવી છે. આ લોન માટે અમારી દરેક બેંકો છે, SBI બેંક છે, બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, એ સિવાય HDFC બેંક છે. બધી બેંકોનો અમે સહકાર લઈ અને એ લોકો સ્થાનિક અમારે અહીંયા હાજર જ છે અને દરેક કસ્ટમરને માર્ગદર્શન પૂરું આપે છે અને 70 થી 80% લોન કરી આપીએ છીએ. ખાસ કરીને એક બંગલોઝની અંદર કેટલા સ્ક્વેર ફૂટ જગ્યા આપવામાં આવી છે? અમારો બંગલામાં 1050 ફૂટ કાર્પેટ એરિયા છે, 25 બાય 50નો પ્લોટ આવે અને એમાં 1900 ફૂટનું બાંધકામ આવે 3 BHK. એની કિંમત અમે 60 લાખ રાખી છે અને બીજો પ્લોટ અમારો છે 1500 ફૂટનો, એમાં અમે 2200 ફૂટનું બાંધકામ, એની કિંમત અમે 80 લાખ રાખી છે. તમામ બંગલા અમારા 3 BHK છે. ખાસ કરીને આજની વાત કરતા કે હવે આવતા દિવસોમાં ધારો કે તમારી પાસે થોડીક જગ્યા રહેશે, થોડુંક તમારું બુકિંગ બાકી રહેશે, તો એવા ધારો કે જે લોકો ટીવી જોવે છે એવા લોકો બુકિંગ કરવા માગે તો એ લોકોને બુકિંગ માટે ઓપન છે? એ લોકોને શું તે સુવિધાનો લાભ નહીં મળે, કારણ કે હવે અમારી આજની તારીખમાં સુવિધા છે અને જે અમારા બજાર ભાવ છે એમાં અમે 5 લાખ રૂપિયા અપ કરશું, કારણ કે હવે અમારે સુવિધા સારી આપવી છે, કામ સારું આપવું છે, એટલે હવે અમને આ ભાવમાં પોસાય એમ નથી. એટલે આ રીતે તમે જોયું કે આ રતિલાલભાઈ પટેલ હતા અને ખાસ કરીને એમનો જે કહેવાની વાત હતી કે આજે જે લોકો બુકિંગ કરાવ્યું છે, આજે રવિવારનો છેલ્લો દિવસ એ લોકો રાખ્યો હતો અને એમાં જે લોકો બુકિંગ કરાવ્યું છે એ લોકોને આજની જે ગિફ્ટ પણ આપવામાં આવી છે એમાં લગભગ 4 થી 5 લાખ રૂપિયાની વસ્તુ જે હોય એ બંગલોઝની અંદર રેડી પોઝિશનમાં આપશે અને હવે જે કોઈ બુકિંગ કરાવવું છે એમાં 5 લાખનો અપગ્રેડ પણ કરવામાં આવ્યું છે. એટલે આ એરિયામાં આ જે મધુરમ લક્ઝરી જે બંગલોઝ બનાવવામાં આવ્યું છે એ એક પરફેક્ટ બનાવવામાં આવ્યું છે, એને કારણે લોકોમાં માંગ પણ વધી છે. આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે. શિવાલયોની નગરી છોટીકાશી જામનગરમાં વિવિધ શિવ મંદિરો ખાતે આજે સોમવારે વહેલી સવારથી સેંકડો શિવ ભક્તો ભાઈઓ તથા બહેનોએ બમ બમ બોલેના નાદ સાથે તેમજ હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના અને દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો.
શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પ્રાચીન શિવાલય સિદ્ધનાથ મહાદેવ મંદિર ઉપરાંત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને પીડભંજન મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં આજે સોમવારે સવારથી હજારો શિવભક્તોએ ભગવાન શિવના દર્શન કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા કતારો લગાવી હતી. છોટી કાશી જામનગરમાં શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ રહે છે. આ દિવસે સંપન્ન શિવભક્તો વિવિધ પ્રકારનું દાન પણ કરતા હોય છે. ગઈકાલે રવિવારે 11મી ઓગસ્ટે શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગર શહેરનો 485મો સ્થાપના દિવસ હતો. આ સ્થાપના દિવસની ઉજવણી માટે દર વર્ષની માફક ગઈકાલે રવિવારે જામનગર મહાનગરપાલિકા દ્વારા થાંભલી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેરના દરબારગઢ વિસ્તારમાં દર વર્ષની માફક આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના બંને ધારાસભ્યો દિવેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથ નેતા આશીષભાઈ જોશી તથા દંડક કેતન નાખવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજનમાં ભાગ લીધો હતો. આ પરંપરાગત કાર્યક્રમ બાદ ધારાસભ્ય તથા મેયર દ્વારા આ અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ જામનગરના સૌભાગ્યની વાત છે. જામનગરના 485માં જન્મદિવસ નિમિત્તે જામ રાવળજી આજ દિવસે કચ્છમાંથી પ્રયાણ થઈ અને જામનગરમાં એની જામનગરની સ્થાપના કરેલી હતી જામ રાવળજી, અને સમગ્ર જામનગરની પ્રજાને હું આ જામનગરના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આવતા વર્ષોમાં પણ આપણે આવી જ રીતે આ જન્મદિવસ ઉજવતા રહીએ. ખાંભી પૂજન કરેલું છે, અહીંથી અમે જામ સાહેબના સ્ટેચ્યુએ જઈ એની પૂજા વિતરણ કરશું તળાવની પારે જઈ. અને હું જામનગરની તમામ પ્રજાને આની શુભકામના પાઠવું છું અને જામનગરને હેપી બર્થડે કહું છું. આજ રોજ જામનગર દરબારગઢ ખાતે 485મી જામનગરની સ્થાપના દિવસ નિમિત્તે ખાંભી પૂજાનું આયોજન કરેલ છે. એટલે આજ જામનગરના જન્મદિવસે જામનગરની દરેક નગરજનોને જામનગરની સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ આપું છું. અને હમણાં જ આપણી 15મી ઓગસ્ટ એટલે આપણો આઝાદીનો દિવસ આવી રહ્યો છે. તે પ્રસંગે તારીખ 13ના રોજ 5 વાગે મંગળવારે આપણે તિરંગા યાત્રાનું સમગ્ર નગરજનો દ્વારા આયોજન કરેલ છે. ભારતની સ્વતંત્રતાને યાદ રાખવા માટે અને આપણે કેવી રીતે આઝાદી મળી છે તેના માટે આ તિરંગા યાત્રામાં સર્વે નાગરિકોને જોડાવા મારી હાર્દિક અપીલ છે. જામનગર શહેરને 485મું વર્ષ બેસી ગયું છે. ગઈકાલે રવિવારે શ્રાવણ સુદ સાતમને 11 ઓગસ્ટે શહેરનો 485મો સ્થાપના દિવસ હતો. દર વર્ષે માફક આ વર્ષે પણ શહેરના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના દરબારગઢ વિસ્તારમાં આવેલા એક નિર્ધારિત સ્થળે થાંભલી પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ મંત્રી હકુબા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા, હાલાર માજી સૈનિક સંગઠનના પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા વગેરે આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજનમાં ભાગ લીધો હતો. આ સાથે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા તળાવની પાળે બાપુના બાવલા તરીકે ઓળખાતી જામશ્રી રણજીતસિંહજીની પ્રતિમાને પણ હાર તોરા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઉજવણી બાદ ધારાસભ્ય રીવાબાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ 485મી જામનગરના સ્થાપના દિવસની સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જામ રાવળજીએ મા આશાપુરા અને મા મોમાઈની કૃપાથી આ શહેર વિકસાવ્યું હતું અને અત્યારના હાલના આપણા મહારાજા શત્રુશૈલ્યજીજી બાપુની કૃપાથી આ સિટી છે એ ડેવલપમેન્ટલ એના શૌર્ય, એના ઇતિહાસ, એના વારસાને સંજોવીને આગળ વધી રહ્યું છે. ત્યારે રાજપૂતી અને સમગ્ર જામનગર હાલારના ક્ષત્રિય સમાજની જુદી જુદી પાંખો દ્વારા આજરોજ જામનગરમાં ખાંભી પૂજન કરી વડવાઓને શ્રદ્ધાંજલિ અને ક્યાંક ને ક્યાંક એવા તમામ પરિવારને શ્રદ્ધાંજલિ આજરોજ પાઠવવામાં આવી છે કે જેમણે આ સિટીના વારસા, ઇતિહાસ, શૌર્ય અને બલિદાનને જાળવવામાં એમણે પોતાની પ્રાણોની આહુતિઓ આપી છે. તો એક રાજપૂતી પરંપરાને આજે જાળવી રાખી સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા ખાંભી પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. આ દિવસના નિમિત્તની આપ સૌ નગરજનોને સમાજના અને લોકપ્રતિનિધિના માધ્યમથી ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં આપણે આપણા શહેર જામનગરને આ જ ઇતિહાસ, આ જ વારસા અને આ જ વિરાસત સાથે આગળ વિકાસના પંથે આગળ વધારતા રહીએ એવી માતાજીના ચરણોમાં અભ્યર્થના સાથે ફરી એક વખત આપ સૌ નગરજનોને અમારા સૌ વતી ખૂબ ખૂબ જય માતાજી અને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ભોળેશ્વર પદયાત્રી કેમ્પ અને શીતળા સાતમની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. B.Pharm ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, M.Com, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो रूबरू संपर्क વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366.
જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 275 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પવિત્ર શ્રાવણ માસમાં લાલપુર નજીક આવેલા શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના માટે હજારો લોકો પહોંચે છે, જે પૈકી સેંકડો લોકો પદયાત્રા દ્વારા જામનગર સહિતના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ભોળેશ્વર જવા માટે શ્રાવણ મહિનાના રવિવારની સાંજે તથા રાત્રિના સમયે નીકળે છે. આ તમામ પદયાત્રીઓને જામનગરથી ભોળેશ્વર સુધીના માર્ગ પર વિવિધ પ્રકારનો નાસ્તો અને ચા કોફી સહિતની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા સેવા મંડળો દ્વારા આ માર્ગ પર ઠેક ઠેકાણે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના કેટલાક કેમ્પમાં પદયાત્રીઓના મનોરંજન માટે નૃત્ય કરી રહેલા કલાકારોને પણ ઉપસ્થિત રાખવામાં આવે છે અને લોકો સમક્ષ તેમની કલા પેશ કરવામાં આવે છે. આ પ્રકારના સેવા કેમ્પો રાખતી સંસ્થાઓ પૈકી એક સંસ્થા ભોલે બાબા ગ્રુપ દ્વારા પોતાની સેવા પ્રવૃત્તિની ગઈકાલે રવિવારે રાત્રે સિલ્વર જ્યુબિલી ઉજવવામાં આવી હતી. છેલ્લા 25 વર્ષીય સંસ્થા દર શ્રાવણ મહિનાના રવિવારે આ પ્રકારના સેવા કેમ્પનું આયોજન કરે છે. જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં શીતળા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરે નાની સાતમ તરીકે ઓળખાતા દિવસે એટલે કે શ્રાવણ સુદ સાતમના દિવસે સેંકડો મહિલાઓ શીતળા માતાજીના મંદિરમાં પૂજા અર્ચના અને દર્શન માટે તેમજ માનતાઓ પૂરી કરવા અને માનતા માટેના જે ભોજન રાંધ્યા હોય તેને પ્રસાદ તરીકે ધરવા માટે આવતા હોય છે. ગઈકાલે રવિવારે શ્રાવણ સુદ સાતમના દિવસે સેંકડો મહિલાઓ શીતળા માતાજીના આ મંદિરે ઉમટી પડ્યા હતા. અહીં ઓરી માતાની પ્રતિમા પણ રાખવામાં આવી છે. આ બંને મંદિરોએ સેંકડો મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી અને દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. મંદિરના પૂજારી પ્રમોદગીરી ગૌસ્વામી અને એક શ્રદ્ધાળુ મહિલાએ શીતળા સાતમના આ વ્રત અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે પુલ્લા સાતમ, નાની સાતમ કહેવામાં આવે છે અને નાગેશ્વર છોટી કાશી તરીકે જે ઓળખાય છે આપણે જામનગરની અંદર હોરાના અજીનાની અંદર આવેલું છે. નાગેશ્વર મહાદેવનું મંદિર છે, સિદ્ધનાથ મહાદેવ છે અને પુરાતત્વ શીતળા માતા, હોળી માતાના મંદિરો આવેલા છે. અનેક મંદિરો સુરાપુરા, સતી સુરાપુરા અનેક જ્ઞાતિઓના આવેલા છે. ત્યાં આજે નાની પુલ્લા સાતમ કે નાના બાળકોને જે બચપનની અંદર હોળી, અછબડા અને રતવા જે નીકળે છે એમના માટે આજે માનતા પૂરી કરવામાં આવે છે અને ધર્મપ્રેમી જનતા આજે પોતપોતાના ઘરે ટાઢું કરી અને ટાઢો બધું ખોરાક જમે છે અને માતાજીની માનતા કરવા આવે છે. અને માતાજીની માનતાની અંદર કુલેર છે, નાગલા છે, નેણ ચાંદલા, જે કોઈ આંખોની કે આ તે કોઈ તકલીફ હોય તો એમના માટે જે માનતા રાખવામાં આવતી હોય તો એમની આજે સાતમ પાડવામાં આવે છે અને દરેક ધર્મપ્રેમી જનતા પોતપોતાના ઘરે ટાઢું કરી અને ભોજન લે છે અને માતાજીના દેવ દર્શન કરી માતાજીને જુવારી એનો પ્રસાદ લે છે અને આખું વર્ષ માતાજી છોકરાઓની બધાની સ્વાસ્થ્ય સારું રાખે એમના માટે આ સાતમ ઉજવવામાં આવે છે. અને જામનગરનું આપણું જૂનું અને જાણીતું છોટી કાશી જે કહેવાય છે જામનગરની અંદર હોરાના અજીના અંદર, ત્યાં બધા આવી માતાજીની માનતા પૂરી કરે છે. અહીંયા શીતળા સાતમના દિવસ, શ્રાવણ માસના શીતળા સાતમના દિવસે અહીંયા લોકો પૂજા કરવા આવે છે, દર્શન કરવા આવે છે. પોતાના પતિ અને એના બાળક માટે આ વ્રત કરતા હોય છે. આગલા દિવસે સાંજના સમયે રસોઈ કરી અને બીજા દિવસે લોકો ટાઢું જમતા હોય છે અને અહીંયા માતાજીની પૂજા કરી અને એ રસોઈ છે એ અહીંયા ધરવામાં આવે છે પ્રસાદી સ્વરૂપે અને લોકો છે એ આ વ્રતને ખૂબ જ માને છે, જેથી એના પતિ અને એના બાળકનું છે એ દીર્ઘાયુ રહે અને એને કોઈ રોગ ન થાય. જામનગર મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરની બેઠકમાં શેર રાષ્ટ્રધ્વજ વિતરણ કરવા માટેની દરખાસ્ત અનુસંધાને ₹55 લાખનો ખર્ચ મંજૂર કર્યો હતો. ત્યારથી આ ઝંડાના વિતરણનો મામલો અને આ માટેનો તોતિંગ ખર્ચ શહેરમાં ચર્ચા અને વિવાદનો મુદ્દો બન્યો હતો. આ અંગે વિવિધ પ્રકારના આક્ષેપો પણ થતા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં 10 વિતરણ કેન્દ્ર અને શહેરના તમામ 16 વોર્ડમાં 2 વોર્ડ ઓફિસ ખાતે એમ કુલ 42 સ્થળો પર ગઈકાલે રવિવારથી ઝંડા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગેના વિવાદ બાદ સત્તાવાર રીતે સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરાએ આ વિશે આપેલી સ્પષ્ટતાઓ અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરની જનતા માટે ધ્વજનું વિતરણ કરવામાં આવે છે, જેના માટે ખાતા દ્વારા 55,50,000 રૂપિયાના ખર્ચની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે એમની દરખાસ્ત આવેલ હતી તે દરખાસ્તનો ખર્ચ એકચ્યુઅલ જે ખર્ચ થાય તે ખર્ચ મહાનગરપાલિકાની મળેલ કમિટીએ મંજૂર કરવામાં આવેલ હતો. તેમની દરખાસ્તમાં 55,50,000નો જે ખર્ચ આવેલ છે તે દરખાસ્ત એકચ્યુઅલ જે ઝંડા જે મહાનગરપાલિકા દ્વારા જે વેચવામાં આવવામાં હતા તેની ખર્ચની ફાઇલ આવેલ હતી, પરંતુ જામનગર મહાનગરપાલિકાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 64,000 ધ્વજ આપવામાં આવેલ છે. તેનો ખર્ચ આ જે એકચ્યુઅલ ખર્ચ થશે તેમાંથી બાદ થઈ જશે. એટલે જ્યારે જે રાષ્ટ્રધ્વજ છે તેનું વિતરણ થઈ ગયા બાદ જેટલા ધ્વજની ખરીદી કરશે અને જે અમોને કંપનીઓ દ્વારા જે તેમના CSR ફંડમાંથી જે ધ્વજ મળશે, જે સરકારશ્રીમાંથી અમને ધ્વજ આવશે, જેનો ખર્ચ નહીં થાય તેનો ખર્ચ આમાંથી મંજૂર કરવામાં આવશે નહીં. અમારા દ્વારા કરેલ ઠરાવની અંદર આની અમે જે ઠરાવની અંદર જે વિગત દર્શાવવામાં આવેલ છે તેની અંદર અમે વિગતમાં સ્પષ્ટપણે લખેલું છે કે એકચ્યુઅલ જે ખર્ચ થાય તે ખર્ચ મંજૂર કરવામાં આવે છે. તેમની હાલમાં જે દરખાસ્ત આવેલ છે તે દરખાસ્તનો ટોટલ ખર્ચ 55,50,000ની જે દરખાસ્ત હતી તે દરખાસ્તમાં તેમના દ્વારા જે ભાવ અમોને મોકલવામાં આવેલ હતા તેમાં પણ અમારા દ્વારા નેગોશિએશન કરાવી અને નેગોશિએશન કર્યા બાદની દરખાસ્ત અમારા દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાષ્ટ્રધ્વજનું જે વિતરણ કરવામાં આવે છે તેની અંદર ગઈકાલે જામનગર શહેરની અંદર 10 સ્ટોલ ઊભા કરવામાં આવેલ હતા. જે સ્ટોલની અંદર જે નાગરિકોને ઝંડા જોતા હોય તે સ્ટોલમાં આવી તેમનું નામ, તેમના ફોન નંબર લખાવી અને તે ત્યાંથી વિતરણ કરવામાં આવેલ હતું. તે ઉપરાંત જામનગર શહેરની અંદર કુલ 16 વોર્ડ છે. તે 16 વોર્ડની અંદર દરેક વોર્ડની અંદર 2 વોર્ડ ઓફિસ આવેલ છે. તે વોર્ડ ઓફિસમાંથી આ ઝંડાનું વિતરણ કરવામાં આવશે. જે પણ લોકોને ઝંડા ભારતના રાષ્ટ્રધ્વજની જરૂરિયાત હોય તે દરેક વોર્ડ ઓફિસનો સંપર્ક કરે અને આપના માધ્યમથી હર ઘર તિરંગા અભિયાનની અંદર દરેક લોકો પોતાનો રાષ્ટ્રનો ધ્વજ પોતાના ઘરો પર લગાડી અને આ હર ઘર તિરંગાની અંદર સાથ સહકાર આપે તેવી આપના માધ્યમથી વિનંતી કરું છું. જામનગરમાં સરૂ સેક્શન રોડ નજીક ગાયત્રી શક્તિપીઠ કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે લઘુરુદ્રી યજ્ઞ આયોજિત કરવામાં આવે છે. ભાઈઓ અને બહેનો દ્વારા આ યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવે છે. આ યજ્ઞ વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે તેમજ જામનગર શહેરમાં પ્રસરી રહેલા રોગચાળાને દૂર કરવાના હેતુ સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગાયત્રી શક્તિપીઠ ખાતે દર સોમવારે શિવભક્ત ભાઈઓ અને બહેનો દ્વારા મહાદેવની 1.25 લાખ પાર્થિવ લિંગની રચના કરવામાં આવે છે. સવારથી સાંજ સુધી પાર્થિવ લિંગની રચના અને પૂજા બાદ દર સોમવારે સાંજે શક્તિપીઠ ખાતે આવેલા શ્રી મહાકાળેશ્વર મહાદેવ મંદિરમાં આ તમામ પાર્થિવ શિવલિંગ પૂજામાં મૂકવામાં આવે છે. આ શક્તિપીઠ કેન્દ્રના સંચાલિકા દીપાબેન મોલિયાએ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગાયત્રી જામનગર શક્તિપીઠમાં નિત્ય યજ્ઞ થાય છે. વિશ્વના કલ્યાણ અર્થે કોઈના જન્મદિવસ હોય, કોઈના લગ્ન દિવસ હોય તો એમના ઉજ્જવળ ભવિષ્ય માટે કાયમને માટે અત્યારે શ્રાવણ મહિનો છે તો બધા બહેનો મળીને રોજ રુદ્રી કરીએ છીએ વિશ્વના કલ્યાણ અર્થે. અને અત્યારે જે બાળકોમાં રોગ ફેલાઈ રહ્યો છે એ રોગના નિવારણ અર્થે કે શાસ્ત્રોમાં લખ્યું છે કે યજ્ઞ દ્વારા બધી બીમારીઓ દૂર થાય છે. તો એના માટે અમે 40 થી 50 ભાઈ બહેનો સાથે મળીને
કાયમને માટે રુદ્રી કરીએ છીએ. આજે સોમવાર છે તો માં પાર્થિવ શિવલિંગ બનાવીને અને રુદ્રીનો આજે કાર્યક્રમ રાખ્યો છે. જામનગર ગાયત્રી શક્તિપીઠ સરસ મજાનો આ યજ્ઞ અને રુદ્રીનો કાર્યક્રમ આખો શ્રાવણ મહિનો આજે 1.25 લાખ બહેનો બધા મળીને શિવલિંગ બનાવશે અને સાંજે આપણે નીચે મહાકાળેશ્વરનું જે મંદિર છે શિવજીનું તેમાં સરસ મજાના દર્શન માટે ગોઠવી દેશે. સાંજનો કાર્યક્રમ 1.25 લાખ પાર્થિવ પૂજાનો છે. જામનગર શહેરના વોર્ડ નંબર 16માં આવેલા સાધના કોલોની નામથી ઓળખાતા વિસ્તારમાં સંખ્યાબંધ જર્જરિત ઇમારતો આવેલી છે. આ જર્જરિત ઇમારતો પૈકી અમુક ઇમારતો કોર્પોરેશને ખાલી કરાવી નાખી છે. અમુક જર્જરિત ઇમારતોમાં હજુ લોકોનો વસવાટ છે. કોર્પોરેશને જે જર્જરિત ઇમારતો ખાલી કરાવી છે તે પૈકીની અમુક ઇમારતો પોતાની મેળે જમીન પર ઢગલો થઈ રહી છે. ખરેખર તો સલામતીના ભાગરૂપે આવી ખાલી થઈ ગયેલી ઇમારતો શક્ય તેટલું વહેલી તકે કોર્પોરેશનની સલામત રીતે તોડી પાડવી જોઈએ. તાજેતરમાં સાધના કોલોનીમાં આવી વધુ એક જર્જરિત અને ખાલી ઇમારત તૂટી પડી છે. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા આવી અન્ય જર્જરિત ઇમારતો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ તકે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા સ્થાનિક કોર્પોરેટર વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ જામનગરમાં વોર્ડ નંબર 16માં આવેલ સાધના કોલોનીના M73 નંબરનો બ્લોક પોતાની મેળે ધરાશાયી થઈ ગયો. તેઓ ફોન આવતા આ વિસ્તારના કોર્પોરેટર પાર્થભાઈ કોટડિયા, મહાવીરસિંહ તેમજ આ વોર્ડની ભાજપના સંગઠનના બધાને મેં તાત્કાલિક જાણ કરી અને અમે અત્યારે સ્થળ ઉપર આવ્યા છીએ. સદનસીબે આ જે આવાસમાં જે લોકો રહેતા હતા કોલોનીમાં એ પહેલાંથી મહાનગરપાલિકા દ્વારા ખાલી કરાવવામાં આવી ગયેલ, જેના હિસાબે કોઈ જાનહાની થયેલ નથી અને જે આ બ્લોક છે એને ડિમોલેશન કરવાની કાર્યવાહી સતત ચાલુ કરી દેવામાં આવશે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એમને નોટિસો પણ આપી દીધેલ છે અને તેમને સમજાવી અને ખાલી પણ કરાવી દીધેલ છે. એ ખાલી થઈ ગયેલના હિસાબે સદનસીબે કોઈ અંદર હતું નહીં, જેના હિસાબે કોઈ જાનહાની થઈ નથી. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ દ્વારા વાહનો અને નગરજનોના ચેકિંગની કામગીરીઓ કરવામાં આવી રહી છે. આગામી 15 ઓગસ્ટે આવી રહેલા સ્વતંત્રતા પર્વના અનુસંધાને આ પ્રકારની કામગીરીઓ છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારના પોલીસ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ કામગીરી થઈ રહી છે. રાત્રિના સમયે રોડ પરથી પસાર થતા વાહનોના કાગળો વગેરે તપાસવામાં આવે છે અને જે કિસ્સામાં વાહન ચાલક દ્વારા કોઈ નિયમનો ભંગ થયો હોય તો તે કિસ્સામાં વાહન ચાલક પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તથા નદીના પટમાં શ્રાવણ માસના લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધંધાર્થીઓ માટેના પ્લોટની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આગામી 16મી ઓગસ્ટથી શ્રાવણી મેળા શરૂ થઈ જશે. આ માટે આજે સોમવારે મનોરંજનના સાધનોના ધંધાર્થીઓને સ્ટોલ માટે પ્લોટની ફાળવણી કરવામાં આવનાર હતી, પરંતુ તે દરમિયાન આ પ્લોટના સ્થળે ગુજરી બજારના ફેરિયાઓ ગોઠવાઈ ગયા હતા. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ અહીં ધંધાર્થીઓને પ્લોટની ફાળવણી કરતા પહેલા આ ગુજરી બજારના ફેરિયાઓને અહીંથી ઉઠાડવા પડ્યા હતા. આ ઉપરાંત આ મેદાનમાં કેટલીક ખાનગી બસો પણ પાર્ક થયેલી હતી. આ પ્રકારની બસોને પણ મેદાનમાંથી દૂર કરવામાં આવી હતી. આ દરમિયાન મનોરંજન સાધનો સાથે લઈને આવી પહોંચેલા ધંધાર્થીઓને કારણે મહાનગરપાલિકાએ ઝડપથી પ્લોટ ફાળવણીની આ કામગીરી શરૂ કરવી પડી હતી. આજે સોમવારે પ્લોટ ફાળવણી સાથે વીજળી સપ્લાય માટેના થાંભલા ઊભા કરવાની કામગીરી કરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર શહેર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ જુગાર પર પાડવામાં આવેલા દરોડામાં 16 મહિલાઓ સહિત કુલ 54 જુગારીઓ ઝડપાયા છે. જામનગર જોડિયા હાઈવે પર ખીરી ગામ નજીક મદન મહંતો નામના 46 વર્ષના યુવાન ચાલીને જતા હતા ત્યારે GJ10 DA 8035 નંબરની મોટરની હડફેટમાં આ યુવાનનું મોત નીપજ્યું છે. મોટરના ચાલકનું નામ જયશ્રી પટેલ જાહેર થયું છે. ધ્રોલમાં રહેતા નંદલાલ મગનલાલ ભેંસદડિયાએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે તેમના બોલેરો વાહનમાંથી કોઈ રૂપિયા 2 લાખ ઉઠાવી ગયું છે. ખંભાળિયાના ભાડથરના વાડી વિસ્તારમાં એક કૂવામાંથી હાથ પગ બાંધેલો યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું નામ રાજેશ નથુભાઈ મંગેરા અને તેની ઉંમર 45 હોવાનું ખુલ્યું છે. કાલાવડમાં સ્વીટ પાન નામની દુકાનમાં વીજ તંત્રના 2 કર્મચારીઓ વીજ બિલની વસૂલાત માટે ગયા ત્યારે નવાઝ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ નામના શખ્સોએ આ બંને વીજ કર્મીઓને દુકાનમાં પૂરી માર માર્યો છે. ખંભાળિયાના હર્ષદપુરમાં દિલીપ મુરજીભાઈ નામના દલવાડી યુવાને પાણી ભરેલી ખાણમાં આપઘાત કરવા જમ્પ લગાવ્યો છે. આ અંગે પોલીસમાં જાણ થઈ છે. મોટી ખવડી નજીક એક યુવાનનું GJ11 VV7337 નંબરના ટ્રકની હડફેટે મોત થયું છે. મૃતદેહની ઓળખ થઈ નથી. જામનગરના અશોક ધીરુભાઈ બેડી અને ચેક પરતના એક કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના બાલા હનુમાન મંદિર પાસે 6 વર્ષના બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી લીલાબેન સોલંકી નામની મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 19 હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી ASI બનાવવામાં આવ્યા છે. સ્વર્ગસ્થ ભરતભાઈ અમૃતલાલ કારિયા તે સ્વર્ગસ્થ મીનાક્ષીબેનના પતિ તથા સંજયભાઈ, કાજલબેન, વૈશાલીબેન અને ગાયત્રીબેનના પિતાનું અવસાન થયું છે. નવનીતલાલ પરમારના 75 વર્ષના પત્ની રંજનબેન તે ભાવિકાબેન, દિવ્યાબેન અને રૂપાબેનના માતાનું અવસાન થયું છે. AM શર્મા તે પ્રેમવતીબેનના પતિ તથા સ્વર્ગસ્થ તેજસભાઈ અને આરતીબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બિહારના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં હજારો ભાવિકો ઉમટી પડતા દોડધામમાં 7ના મોત. ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમવા આવનાર ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત થતા ઉત્તેજના. જામનગરના યુવાન આર્ય પરમારે 14,000 ફૂટ ઊંચાઈથી કૂદકો મારી પોર્ટુગલમાં સોલો સ્કાય ડાઇવિંગમાં મેળવી અદ્ભુત સિદ્ધિઓ. મધુરમ લક્ઝરિયા 2માં 3 BHKના 88 લક્ઝરિયસ બંગલોઝનું સેંકડો શુભેચ્છકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરતી પ્રોજેક્ટ ટીમ. છોટી કાશી જામનગરમાં શ્રાવણના સોમવારે દર્શનાર્થે ઉમટી પડતા શિવ ભક્તો.
જામનગરના 485માં સ્થાપના દિન નિમિત્તે રવિવારે થયેલું પરંપરાગત ખાંભી પૂજન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.